ખંભાતમાં એક સરકારી કર્મચારી પાસેથી રૂપિયા 2 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આરોપી રમેશ વણકર અને તેના સાગરીત અજીત સોલંકીએ સરકારી કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કે જો 2 લાખ નહીં આપો તો ભ્રષ્ટાચારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે। આ મામલે પીડિત કર્મચારીએ કહી શકાય કે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તે યોજના છે એના અનુસંધાને આ કામના સામેવાળા આરોપીઓ જે છે અજીતભાઈ ભૈલાલભાઈ સોલંકી જે વોર્ડ નંબર 8માં સભ્ય છે તેમણે આ જે ફરિયાદી તલાટી છે એમની પાસે એવું એલિગેશન કરેલું કે તમે આ જે યોજના છે એમાં કરોડોનું કૌભાંડ કરેલું છે, જો તમારે કૌભાંડ છુપાવવું હોય તો તમારે મને 2 લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે એમ કહી અને એમની સાથે જીવાજોડી કરી અને ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી। અને તેમની સાથે સાથે એક બીજા આરોપી જે છે રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર એ પણ એમની સાથે મળેલા હતા અને એમણે એક ફેસબુક પેજ છે એમાં આ બાબતે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતની માહિતી અપલોડ કરી અને વાયરલ કરેલી હતી, જેના અનુસંધાને ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં અજીતભાઈ સોલંકી અને રમેશભાઈ વણકર એ બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગુનાની તપાસ હાલમાં ખંભાત રૂરલ પીઆઈસી કરી રહ્યા છે।